નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મહેશ ત્રિવેદી. આપણે કોરોનાના કપડા કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ, ત્યારે જે પરંપરાગત શિક્ષણ હતું આપણું, એના સ્થાને હવે ઓફલાઈન અને ઓનલાઈન શિક્ષણ લેવાની પ્રથા આ કાળમાં આપણે ચાલુ કરવી પડી છે. અને એના માટે ઓફલાઈન શિક્ષણ એટલે કે વિડીયો રેકોર્ડિંગનો આપણે ઉપયોગ કરીએ છીએ. આજે હું તમને અર્થશાસ્ત્ર વિષયમાં BA સેમેસ્ટર 1 માં યુનિટ નંબર 1 જે નાણાંની ઉત્ક્રાંતિ છે તેની તમને સમજૂતી આપીશ. જોઈએ આપણે કે નાણાંની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ. તો કે ભાઈ, માનવી છે એ જ્યારે સાદી રીત જીવતો હતો, એટલે કે જંગલી અવસ્થામાં હતો, ત્યારથી માંડીને આજ સુધી એવી વસ્તુની શોધ કરતો રહ્યો છે કે તેના જીવનને જે માર્ગમાં વિટંબણાઓ આવે, મુશ્કેલીઓ આવે, સમસ્યાઓ આવે, આ સમસ્યાઓને સરળ અને સુખમય બનાવી શકે એવી શોધો અનેક કરી માનવીએ. અને એમાં એક શોધ છે નાણું. અને નાણું એ વિશ્વની મહાન શોધ ગણવામાં આવે છે, કારણ કે નાણાંની ઉત્ક્રાંતિ પછી માનવીએ જંગલી અવસ્થામાંથી બહાર નીકળીને સુસંસ્કૃત અવસ્થામાં વિહાર કરતો થયો. આજે માનવી જે કંઈ છે અને જે કંઈ સુખ સગવડો ભોગવી રહ્યો છે તે માત્ર નાણાં અને નાણાંને જ આભારી છે. જેમ માનવીના શરીરને ચેતનવંતું અને હૃદયને ધબકતું રાખવા માટે જે કાર્ય લોહી કરે છે, એવી રીતે અર્થતંત્રને, આર્થિક વ્યવસ્થાને ધબકતી રાખવા માટે નાણું ખાસ મહત્વનું છે. આપણને ખ્યાલ છે કે અર્થવ્યવસ્થાની જે વિવિધ પ્રવૃત્તિઓ છે, આ પ્રવૃત્તિઓને સાંકળવા માટે કડીરૂપ જો કોઈ હોય તો એ નાણું છે. માનવીના આર્થિક વ્યવહારો સુલટાવવા માટે, પોતાની મનગમતી વસ્તુનો ભોગ કરવા માટે આર્થિક ક્ષેત્રો જેવા કે કૃષિ, ઉદ્યોગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વેપાર, વાણિજ્ય, આ બધામાં નાણાંની જરૂર તો પડે જ છે. પણ વૈજ્ઞાનિક શોધોની મદદથી જે ચંદ્ર અને મંગળ પર પહોંચવા માટે પણ નાણાંની જરૂર પડે છે. આધુનિક જગતમાં તો આપણે એવું કહી શકીએ કે આધુનિક જગતમાં નાણું છે એ સર્વે સર્વા છે. તો આ નાણાંનો જે ઉદ્ભવ છે એ ક્યાંથી થયો, આપણે સમજવાનું એ છે. નાણાંનો ઉદ્ભવ રાતોરાત નથી થઈ ગયો, એનો ક્રમિક વિકાસ થયો છે. અને નાણાંની વ્યાખ્યા, નાણાંના પ્રકારો, નાણાંના લક્ષણો સમજતા પહેલાં આપણે એની ઉત્ક્રાંતિ સમજવી પડે, તો આપણને ખ્યાલ આવે કે નાણાંનો ઉદ્ભવ કઈ રીતે થયો. ઓકે, તો આપણે આજે નાણાંની ઉત્ક્રાંતિ વિશે સમજીશું. નાણાંનો ઉદ્ભવ અને વિકાસમાં બે બાબતો નક્કી કરે છે. એક, જે વસ્તુ વિનિમય પ્રથા હતી, એટલે કે જેમાં નાણાંનો ઉપયોગ નહોતો થતો, વસ્તુ વિનિમય પ્રથાનો ઉદ્ભવ અને મુશ્કેલીઓ, અને એમાંથી નાણાંની ઉત્ક્રાંતિ અથવા તો ઉદ્ભવ અને વિકાસ, બે બાબતો આપણે જોવાની છે. તો પહેલાં આપણે વાત કરીએ કે વસ્તુ વિનિમય પ્રથા જે હતી એની મુશ્કેલીઓ કઈ કઈ હતી અને કઈ રીતે ઉદ્ભવી. તો એનો ઉદ્ભવ જોઈએ આપણે. નાણાંની શોધ છે ને એક અદ્ભુત શોધ ગણવામાં આવે છે, કારણ કે માનવીના જે આર્થિક વ્યવહારો જે છે, આર્થિક વ્યવસ્થા છે, એમાં ક્રાંતિકારી પરિવર્તનો સર્જ્યા હોય તો એ નાણાંની શોધે.
આપણી પ્રત્યેક જરૂરિયાતોને બહુ આસાનીથી સંતોષી શકે છે એવું નાણું પણ એના ઉદ્ભવ પહેલા પણ એટલે કે નાણાંની ગેરહાજરીમાં પણ આર્થિક વ્યવહારો તો થતા જ, અને આ બીજી પદ્ધતિ જે છે એને વસ્તુ વિનિમય પદ્ધતિ અથવા તો બદલા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હતી. એટલે કે નાણું ગેરહાજર હતું ત્યારની વાત છે. જોઈએ તો માનવ સમાજ જે છે આખો એ પ્રાથમિક અવસ્થામાં જીવતો હતો ત્યારે એની જરૂરિયાતો અત્યંત સીમિત હતી. સીમિત એટલે કેવી સીમિત? તો કે પોતાની જરૂરિયાતો સ્વયં સંતોષી શકતો હતો. પોતાની જરૂરિયાતો સ્વયં સંતોષી શકે, પરિણામે વિનિમયની કોઈ આવશ્યકતા રહેતી જ નહીં. અને આર્થિક વિકાસનો આ પ્રથમ તબક્કો હતો માનવીનો. પણ જેમ જેમ માનવી વિકાસ કરતો ગયો, પોતાના પગભર બનતો ગયો, વિકાસના નવા ડગલા સર કરતો ગયો, તેમ તેમ તેની જરૂરિયાતોનું ક્ષેત્ર પણ વિસ્તૃત બનવા લાગ્યું. અને આ જરૂરિયાતોનું ક્ષેત્ર વિસ્તૃત બનવાને કારણે સ્વાવલંબી જે વ્યવસ્થા છે એમાં ભંગાણ પડ્યું. ભંગાણ પડ્યું એટલે માણસ સ્વાવલંબીમાંથી પરાવલંબી બન્યો. શું કામ? કે એની જરૂરિયાતો વધી. આ પરાવલંબી અવસ્થાને કારણે વસ્તુ વિનિમય પ્રથાનો જન્મ થયો. જેવન્સ અર્થશાસ્ત્રી વિનિમયનું અર્થઘટન કરે છે. તેઓ એવું કહે છે કે તુલનાત્મક દ્રષ્ટિએ ઓછી આવશ્યક વસ્તુઓની સાથે તુલનાત્મક દ્રષ્ટિએ વધુ આવશ્યક વસ્તુઓની અદલાબદલી કરવાની પ્રક્રિયાને વિનિમય કહેવાય. આ રીતે બંને પક્ષો વચ્ચે વસ્તુની કાયદેસર અને ઐચ્છિક તેમજ પરસ્પર આપલે થાય તેને વિનિમય કહેવાય. તો આનો મતલબ એવો થાય કે જ્યારે એક વસ્તુ કે સેવાના બદલામાં બીજી વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવામાં આવે ત્યારે તેને વસ્તુ વિનિમય પ્રથા કહેવામાં આવે છે. તો એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ એટલે કે નાણાંનો હસ્તક્ષેપ થતો નથી. એટલે કે નાણાં છે જ નહીં, ત્યાં વસ્તુઓ છે. વસ્તુના બદલામાં વસ્તુ, વસ્તુની અદલા બદલી, જેને આપણે એમ પણ કહી શકીએ. વસ્તુ વિનિમય પ્રથામાં દરેક વ્યક્તિ પોતાની આવડત મુજબ, પોતાના કૌશલ્ય મુજબ, પોતાની કુશળતા મુજબ વસ્તુઓનું ઉત્પાદન કરતો હતો અને એના બદલામાં બીજા પાસેથી ચીજ વસ્તુ કે સેવા ખરીદતો હતો. દાખલા તરીકે કોઈ મોચી છે એ જોડા સીવે છે, બૂટ સીવે છે, ચપ્પલ સીવે છે, બરાબર? તો ખેડૂતને જોડા અને બૂટ જોતા હોય તો એની પાસેથી ખરીદી લે અને ખેડૂત છે એને ઘઉં આપે, અનાજ આપે. આવી વ્યવસ્થા થતી હતી. પણ જો મોચીને કાપડની જરૂર પડે તો એ દરજી પાસેથી કાપડ ખરીદે, દરજી છે એની પાસેથી જોડા કે બૂટ ચપ્પલ ખરીદે. આ વસ્તુઓની જે આપલે છે એને વસ્તુ વિનિમય પ્રથા કહેવામાં આવતી હતી. શરૂઆતમાં એ મર્યાદિત હતી, પણ જેમ જેમ સમય થતો ગયો, વિકાસ થતો ગયો, એમ એમ માણસને પોતાની જરૂરિયાતો વધતી લાગી. અને આ જરૂરિયાતો વધતી લાગી. બીજું કે આર્થિક પ્રવૃત્તિઓ અને એનું સ્વરૂપમાં પણ પરિવર્તનો આવ્યા. અને આ વસ્તુ વિનિમય પ્રથાની મુશ્કેલીઓ આપણને સમજાવવા લાગી. અત્યાર સુધી જે વસ્તુ વિનિમય પ્રથા આપણને સરળ લાગતી હતી એની હવે મુશ્કેલીઓ બહાર આવવા લાગી. જોઈએ આપણે વસ્તુ વિનિમય પ્રથાની મુશ્કેલીઓ.
આર્થિક વિકાસમાં પ્રથમ તબક્કામાં આર્થિક વ્યવહારને સરળ બનાવ્યો હતો તેવી પ્રથા એટલે કે વસ્તુ વિનિમય પ્રથા, પણ સમય જતાં એની મુશ્કેલીઓ પણ સર્જન થઈ. એમાં પહેલી મુશ્કેલી આપણે જોઈએ તો જરૂરિયાતોના પરસ્પર સુમેળનો અભાવ. વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતોનો પરસ્પર જે અનુરૂપતાની આવશ્યકતા ઊભી થાય છે, સુમેળની આવશ્યકતા ઊભી થાય છે. એટલે કે વસ્તુ વિનિમય પ્રથાની પ્રક્રિયા જે છે ત્યારે જ શક્ય બને જ્યારે બંને પક્ષ જરૂરિયાતો વચ્ચે સુમેળ સધાતો હોય. બંને પક્ષ વચ્ચે જો સુમેળ ન સધાય તો વસ્તુ વિનિમયની પ્રક્રિયા જે છે નિષ્ફળ જાય. જ્યારે કોઈ એક વ્યક્તિ પાસે રહેલી વધારાની વસ્તુ બીજી વ્યક્તિ સ્વીકારવા માટે તૈયાર હોય અને પોતાને જોઈતી વસ્તુ પેલી વ્યક્તિ પાસે હોય અને તે આપવા તૈયાર હોય તો જ જરૂરિયાતોનો પરસ્પર સુમેળ શક્ય બને, નહીતર બને નહીં. દાખલા તરીકે એક વ્યક્તિ પાસે ગાય છે અને તે તેના બદલામાં ઘોડો મેળવવા ઈચ્છે છે. તો આનો મતલબ એવો થાય કે ગાયવાળાને ઘોડો મેળવવો છે એટલે એને ઘોડાવાળાની શોધ કરવી પડશે પહેલાં તો. ઓકે, તો કે ઘોડાવાળાની શોધ એણે કરી, ચાલો ઘોડો એની પાસે છે, આટલેથી વાત અટકતી નથી, પણ ઘોડાવાળો ઘોડો દેવા તૈયાર છે. બીજું કે ઘોડાવાળો ગાય લેવા તૈયાર છે. તો આ પરિસ્થિતિ છે એનું સોલ્યુશન આવે. બરાબર? આ બધું જો એક સાથે થાય તો વિનિમય શક્ય બને. દાખલા તરીકે ઘોડાવાળો જે છે એ ગાય લેવા તૈયાર નથી, પણ એને ભેંસ લેવી છે, તો વિનિમય થાય નહીં. બરાબર? તો ગાયના બદલામાં એ ઘોડો આપવા તૈયાર થશે નહીં. આ પહેલી મુશ્કેલી એની હતી. ઓકે, બીજી મુશ્કેલી મૂલ્યના સામાન્ય માપદંડનો અભાવ. વસ્તુ વિનિમય પ્રથાની પહેલી મુશ્કેલી આપણે જોઈ કે જરૂરિયાતોનો સુમેળનો અભાવ. બીજી મુશ્કેલી એ ચાલુ થઈ કે મૂલ્યના માપદંડનો અભાવ. ઘડીભર એ માની લ્યો કે ભાઈ પહેલી જે મુશ્કેલી હતી એકાબીજાને સુમેળ થઈ ગયો, પણ બીજી જે મુશ્કેલી છે એ આવી છે કે ભાઈ ગાયના બદલામાં કેટલા ઘોડા આપશો અથવા ઘોડાના બદલામાં કેટલી ગાય આપશો. બરાબર? શું કામ એને? તો કે વસ્તુ વિનિમય પ્રથામાં કોઈ ચોક્કસ માપદંડનું મૂલ્ય નક્કી નહોતું. આ સમસ્યાઓ સર્જન થયું. બરાબર? અને સર્વસામાન્ય માપદંડ ન હોય તો એક વસ્તુના પ્રમાણમાં બીજી વસ્તુ કેટલી આપવી અથવા લેવી એનો ખ્યાલ આવે નહીં. હા, દાખલા તરીકે જેને જરૂરિયાત, તીવ્ર જેની જરૂરિયાત છે કોઈ પણ વસ્તુ લેવાની, તો એના માટે એ નુકસાનકારક છે. તો આવી બધી જ મુશ્કેલીઓ જે છે એ વસ્તુ વિનિમય પ્રથામાં પડે. બીજું કે મૂલ્યના સંગ્રાહકમાં દાખલા તરીકે ત્યારે કોઈ મૂલ્યનો ચોક્કસ માપદંડ ન હોવાને કારણે, દાખલા તરીકે કોઈ 1000 વસ્તુઓ છે તો 1000 વસ્તુઓનું મૂલ્ય કઈ રીતે નક્કી કરવું? તો કે 1000 વસ્તુનું મૂલ્ય સામે 99 વસ્તુ, એક વસ્તુનું મૂલ્ય સામે 99 વસ્તુઓનું થાય. તો દરેક વસ્તુના મૂલ્ય જુદા જુદા બને અને આ જુદા જુદા મૂલ્યને કારણે અનેક સમસ્યાઓ સર્જાતી. ત્રીજું, વસ્તુઓની અવિભાજ્યતાની મુશ્કેલી. ઓકે, જે વસ્તુઓ વિભાજ્ય હોય એનો તો આપણે સરળતાથી વિનિમય કરી શકીએ, પણ જે વસ્તુ અવિભાજ્ય હોય, કેટલીક વસ્તુ એવી હોય કે જે અવિભાજ્ય છે. દાખલા તરીકે
એક વ્યક્તિને ઘોડાના બદલામાં કાપડ અને ઘઉં બંને લેવા છે. હવે એક ઘોડો બરાબર 100 મીટર કાપડ, એવો વિનિમય દર નક્કી થાય છે. તો એ વ્યક્તિને ઘોડાના બદલામાં 50 મીટર કાપડની જરૂર છે. ઓકે, તો બાકીના તેને ઘઉં લેવા પડશે. શું કે ઘોડો અને ઘઉં બંને લેવા છે. ઘોડાના બદલામાં કાપડ અને ઘઉં બંને લેવા છે. બરાબર. તો કાપડનો જે માલિક છે, આ બંને જરૂરિયાતો સંતોષવા માટે એને 50 મીટર કાપડ અને ઘઉં બંને જરૂર પડે. તો એનો મતલબ એવો થાય કે ઘોડાને અડધો કરવો પડે. એ તો શક્ય નથી. જો અડધો કરવામાં આવે તો કાંક ઘોડો મરી જાય, અને મરી જાય તો એનો તૃષ્ટિગુણ જે છે અને એનું મૂલ્ય છે એ બંને ઘટી જાય. તો અવિભાજ્ય વસ્તુઓમાં અનેક પ્રશ્નો ઊભા થતા હતા. ચોથું, વસ્તુની ફેરબદલીનો અભાવ. વસ્તુ વિનિમય પ્રથામાં દરેક વસ્તુ બીજી વસ્તુના બદલામાં જ ખરીદવામાં આવતી હતી. જ્યારે અમુક વસ્તુના બદલામાં બીજી વસ્તુઓ અન્ય સ્થળેથી ખરીદવાનો પ્રશ્ન ઊભો થાય, ત્યારે અન્ય સ્થળે તે વસ્તુને કઈ રીતે લઈ જવી, આવો પણ એક પ્રશ્ન ઊભો થાય. દાખલા તરીકે એક મકાનના બદલામાં કોઈ તમારે બીજી વસ્તુઓ ખરીદવી છે, બરાબર, ત્યારે તેને મકાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું મુશ્કેલ છે, અશક્ય છે. તો વસ્તુ વિનિમય પ્રથામાં આવી મુશ્કેલીઓ ઊભી થાય. પાંચમું, વિલંબિત ચૂકવણીઓનો અભાવ. આજે આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સમાજમાં કેટલાક જે સોદાઓ થાય છે એવા પ્રકારના હોય છે કે જેની ચૂકવણી તાત્કાલિક કરવાની નથી હોતી, અથવા તો અમુક સમય પછી કરવાની હોય છે. પરંતુ વિનિમય પ્રથામાં આ વિલંબિત ચૂકવણીઓની ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ. જેમ કે લાંબા સમય સુધી ચૂકવણી સ્થગિત કરવામાં આવે તો વસ્તુઓ સડી જાય, અને સજીવ પ્રાણીઓ અમુક સમયે બિનકાર્યક્ષમ બને અથવા તો મરી જાય. તો લેણદાર જે પક્ષ છે એને ઘણું નુકસાન થાય. છઠ્ઠી મુશ્કેલી, મૂલ્યના સંગ્રહનો અભાવ. વસ્તુ વિનિમય પ્રથામાં દરેક વસ્તુ વિનિમયનું માધ્યમ બનતી હતી. તેથી આજે આપણે જેમ સાવચેતીના ભાગરૂપે ભવિષ્ય માટે જે સંપત્તિનો સંગ્રહ કરીએ છીએ, એવી સંપત્તિનો સંગ્રહ ત્યારે અશક્ય હતો. કારણ કે વસ્તુઓ કે પ્રાણીઓ જેના ઉપર વિનિમય વ્યવસ્થા આધારિત હતી, તે વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે તો કાં તો તે બગડી જાય, સડી જાય, બિનકાર્યક્ષમ બને, અને સજીવ હોય તો તે બિનકાર્યક્ષમ અને મરી પણ જાય. જેથી વસ્તુઓનો ભવિષ્યમાં ઉપયોગ જે છે એ કરવાનો હેતુથી જો સંગ્રહ કરવાનો હોય તો તે શક્ય બનતું નથી. તેમ છતાં જો સંગ્રહ કરે તો સંગ્રહનારને અંતે નુકસાન જ ભોગવવું પડે. ઓકે, આ બધી જ પરિસ્થિતિઓમાંથી આવી મુશ્કેલીઓનો સામનો કરવાથી માણસોએ પોતાની બુદ્ધિપૂર્વક જે વસ્તુ વિનિમય પ્રથા હતી એને દૂર કરીને પોતાના કાર્યને સરળ બનાવવા માટે માનવ બુદ્ધિનો ઉપયોગ કરીને, અનેક દ્રષ્ટિકોણથી વિચાર કરીને નાણાંને જન્મ આપ્યો. જોઈએ આપણે નાણાંની ઉત્ક્રાંતિ. તો વસ્તુ વિનિમય પદ્ધતિ જે છે એ નાણાં પ્રથાની જનેતા છે એવું આપણે કહી શકીએ.
વસ્તુ વિનિમય પ્રથાની મુશ્કેલીઓને દૂર કરવા અને સમાજની આર્થિક ઉન્નતિ સાધવાના હેતુથી શરૂઆતમાં કોઈ એક વસ્તુનો વિનિમયના માધ્યમ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો અને વિનિમયના માધ્યમ તરીકે એવી વસ્તુની પસંદ કરવામાં આવતી કે જેનો બધા જ લોકો સ્વીકાર કરે. એટલે કે નાણું પ્રવેશ્યું. એક વસ્તુઓ પસંદ કરવામાં આવે કે જેનો બધા જ લોકો સ્વીકાર કરે, એક નક્કી કરવામાં આવે. બરાબર? ઓકે. શરૂઆતમાં પથ્થર, કોડી, પશુઓ, આ બધી જ વસ્તુઓને નાણાં તરીકેનો ઉપયોગ કરવામાં આવતો હતો. માનવી શિકારી અવસ્થામાં હતો ત્યારે ભાલા, તીર, ચામડા આનો પણ વિનિમય તરીકે ઉપયોગ થયેલો છે. પછી પશુપાલન કરતા લોકો જે છે એ ઘેટા, બકરા, ગાય એવી વસ્તુઓનો પણ વિનિમય તરીકે ઉપયોગ કરતા હતા. કૃષિ વ્યવસ્થામાં હોય તો ઘઉં, ચોખા, જુવાર એવી વસ્તુઓનો વિનિમય થતો હતો. ત્યારબાદ જીવન છે એ સ્થિર થયું, માણસ પ્રગતિ કરવા માંડ્યો અને નાણાંના માધ્યમ વધુ સરળતાથી કામ કરી શકે તેવી વસ્તુઓ શોધી કાઢવામાં આવી. પથ્થર, પશુ પક્ષીઓ આનો જે ઉપયોગ થતો હતો એના સ્થાને હવે માણસ વિકાસ કરવા માંડ્યો અને ધીમે ધીમે સોનું અને ચાંદી જેવી ધાતુઓના ટુકડાઓ કે જે સૌથી વધુ સ્વીકાર્ય બને, બીજું કે જે વજનમાં હલકા હોય, સંગ્રહ કરવામાં સરળ હોય, મૂલ્યવાન હોય અને હિસાબ કરવામાં પણ આપણને અનુકૂળ હોય એવી વસ્તુઓ એટલે કે સોનું અને ચાંદી ના ટુકડાનો ઉપયોગ થવા લાગ્યો. સમય જતાં એમાં પણ મુશ્કેલીઓ સર્જાણી અને માણસે પછી ચોક્કસ વજન, ચોક્કસ આકાર, ચોક્કસ કદ અને એમાં સોના અને ચાંદીમાં છાપ એવું પાડીને એનો ઉપયોગ કરવા લાગ્યો અને એ સર્વ સ્વીકૃત ધાતુ તરીકે વિશ્વના મોટા ભાગના દેશોમાં એનો સ્વીકાર થયો. સમય જતાં ધાતુ નાણાંથી પણ માનવ મન સંતુષ્ટ બન્યું નહીં, કારણ કે ધાતુ નાણાંમાં પણ કેટલાક પ્રશ્નો હતા અને આ જેમ કે વજનવાળો હોવાથી એની હેરફેર મુશ્કેલ હતી, સંગ્રહમાં પણ થોડી મુશ્કેલી પડે. તો આવી મુશ્કેલીઓને કારણે, બીજું કે ધાતુની નાણાંમાં જો ઉપયોગ થાય તો ધાતુની ખેંચ પડે. આવી મુશ્કેલીઓને કારણે માનવીઓએ વિચાર્યું અને આ વિચારવાના કારણે કાગદી નાણું અસ્તિત્વમાં આવ્યું. કાગદી નાણું એટલે કે કાગળના ટુકડા સિવાય બીજું કશું નથી. તેથી પ્રજાનો વિશ્વાસ જળવાઈ રહે એટલા માટે સરકાર એને પીઠબળ આપે છે અને સરકાર પીઠબળ તરીકે સોનું અથવા તો વિદેશી ડોલર રાખે. અનામતો જેને આપણે કહી શકીએ. તો વિશ્વના લગભગ બધા દેશોમાં આ નાણું અસ્તિત્વમાં આવ્યું. અને આજે વિકસિત દેશોમાં સમય જેમ જેમ આગળ વધતો ગયો, વિકાસ આગળ વધતો ગયો, એમ એમ બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ થયો અને કાગદી નાણાંની જગ્યાએ આજે બેન્કિંગ નાણું, જેને આપણે ચેક, ડ્રાફ્ટ આ પણ કહી શકીએ, અથવા તો એને સાખી નાણું, અર્થશાસ્ત્રની ભાષામાં એને સાખી નાણું પણ કહી શકાય. એનો વધુ ને વધુ ઉપયોગ થવા લાગ્યો. સાખી નાણાંના પ્રવેશ સાથે
આર્થિક વ્યવહારો ખૂબ સરળ અને ઝડપી બન્યા. જોખમનું પ્રમાણ ઘટ્યું. વિકસિત દેશો જેવા કે અમેરિકા જેવા વિકસિત દેશોમાં તો શાકભાજી જેવી વસ્તુઓ ખરીદી માટે પણ બેંકનો ચેક આપવાની પ્રથા ચાલુ થઈ, જેથી જોખમનો બિલકુલ પ્રશ્ન જ ના રહે. જરૂર પડે ત્યારે ચેકબુકમાંથી ચેક ફાડીને સહી કરીને નાણાં ચૂકવી દેવાતા. તો આમ આજે ધાતુ નાણું, કાગળ નાણું, સાખી નાણું, આ ત્રણેય પ્રકારનો નાણાંના જુદા જુદા દેશોમાં આ નાણાંના પ્રકારનો ઉપયોગ થાય છે. ટૂંકમાં આપણે જોઈએ કે નાણાંનો ક્રમિક વિકાસ, વસ્તુ વિનિમય પ્રથામાંથી વસ્તુ નાણું, ધાતુના ટુકડાઓ, સિક્કાઓ, કાગદી નાણું અને અંતે સાખી નાણું. તો આ વિનિમય પ્રથાની જે અડચણો હતી એ મુશ્કેલીઓ નિવારવા માટે, દૂર કરવા માટે, વિનિમય વ્યવહારને સરળ અને ઝડપી બનાવવા માટે ખરેખર નાણાંના ક્રમિક વિકાસે આર્થિક પ્રવૃત્તિઓ અને પ્રગતિને ઝડપી બનાવવામાં ખૂબ જ મોટો હિસ્સો નોંધાવ્યો છે. વાસ્તવમાં નાણાંનો ઇતિહાસ એ માનવ સંસ્કૃતિના વિકાસનું પ્રતિબિંબ છે, એટલે કે પ્રતીક છે. આથી જ નાણાંની શોધને માનવ જાતિના સંપૂર્ણ આર્થિક ઇતિહાસમાં એક અત્યંત મહત્વની શોધ ગણવામાં આવે છે. એટલે જ પ્રોફેસર ક્રાઉથર નાણાંની શોધનું મહત્વ સમજાવે છે અને કહે છે કે નાણું એ મનુષ્યની મૌલિક શોધોમાંની એક સૌથી વધુ મહત્વપૂર્ણ શોધ છે. જ્ઞાનની દરેક શાખામાં એક મૌલિક શોધ થઈ છે. દાખલા તરીકે યંત્રશાસ્ત્રમાં પૈડું, વિજ્ઞાનમાં અગ્નિ, રાજ્યનીતિશાસ્ત્રમાં મત અને એવી જ મહત્વની શોધ અર્થશાસ્ત્રમાં નાણું એ મહાન શોધ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીશું. આવતા લેક્ચરમાં નાણાંની વ્યાખ્યા, અર્થ, લક્ષણો, પ્રકારો આ બધું આપણે ચર્ચા કરીશું.